તમને જ્યારે જિજ્ઞાસા પ્રગટ થાય યાદ કરજો હનુમાનજીની જેમ, તો હું ખુદ મારી ટિકિટ લઈને આવી જઈશ. બીજો તો કોઈ રસ્તો જ નથી. કેમ તો કે વ્યક્તિમાં સંકલ્પ જ નથી, એવી તીવ્રતા જ નથી, એવી ભૂખ જ નથી. એ બતાવે છે કે એનો માનસિક વિકાસ થયો જ નથી, ઇવોલ્યુશન. એ વિકાસ ક્રમની સીડી ચડ્યો નથી વ્યક્તિ. જો એ ચડ્યો હોય તો એની ભૂખ બતાવે, એની તીવ્રતા બતાવે. અહીંયા એને પહેલી વાર રોહિણીયાને થયું કે આ ક્યાં હશે. હવે એ ભૂખ તરસ ભૂલી ગયું બધું. હવે એના જીવનમાંથી બધું જ નીકળી ગયું. હવે ચોરીની જગ્યાએ રહી, બધું જ એની જગ્યાએ રહ્યું. હવે માત્ર કેન્દ્ર બિંદુ મહાવીર ગયા છે. એટલી તીવ્રતાથી કદાચ કોઈ ભક્તો મહાવીર પાસે નહીં રહ્યા હોય. મહાવીરના શ્રાવકો એવી તીવ્રતાથી ક્યારેય એની પાસે નહીં ગયા હોય. એવી તીવ્રતાથી પહેલી વાર એને શોધ કરી મહાવીર ગયા છે. 2-3 દિવસના અંતે શોધતા એની પાસે પહોંચીને પ્રણામ કરી દીધા, નમસ્કાર, કે તમારા કારણે આજે મારું જીવન બચી ગયું છે. હવે આ જીવન ઉપર મારો અધિકાર નથી, તમારો છે. બોલો હવે મારે શું કરવાનું? મહાવીરને આખી ઘટના ખબર પડી ગઈ. પછી એવું કહેવાય છે કે અધ્યાત્મ માર્ગનો રાહી બન્યો. એને એક રિયલાઇઝેશન થઈ ગયું, એક અનુભૂતિ થઈ ગઈ કે જેના 4 વાક્યો, અને એ પણ અનિચ્છાએ સંભળાયેલા. ઈચ્છા તો નહોતી જ સાંભળવાની. અનિચ્છાએ સંભળાયેલા 4 વાક્યો જો આટલું પરિવર્તનને આવી આપત્તિઓથી બચાવી શકે, તો આનું સેવન કરવું, હજારો વાક્યો સાંભળવું તો મારી કેવી ગતિ થઈ છે. આ એક જ વાત એને ત્યાં પહોંચાડી. આપણા પણ એવું જ છે. આ દેવની વાત આવતા આપણા પણ જીવનમાં અધ્યાત્મના આવા વાક્યો આપણે સાંભળ્યા હોય, બાળકોને સંભળાવ્યા હોય, એવું વાતાવરણ આપ્યું હોય, કેટલી બધી આપત્તિઓમાંથી એને બચાવી. ક્યારેક ને ક્યારેક આપણે આવી વાતો કરેલી હોય એના સબકોન્શિયસમાં છે. બેટા મફતનું ન લેવાય, બેટા ગુનો ન કરાય, બેટા કોઈની તકલીફ ન કરાય, ચોરી ન કરાય, ખબર પડી જાય. નાનપણમાં આવા સંભળાયેલા વાક્યો એના સબકોન્શિયસમાં જાય, અને જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે આ વાક્યો બહાર આવે. પણ બહાર ક્યારે આવે? જ્યારે આવા નાખ્યા હોય ત્યારે. આજે આપણા ઘરોની કરુણ સ્થિતિ છે. આવા વાક્યો સંભળાતા જ નથી, આવા સંસ્કારો આપવામાં જ નથી આવતા. ક્યાંથી સીધો વ્યક્તિ મોટો થઈને સારો થઈ જાય એ પ્રશ્ન છે. કોઈની સેવા કરવી, કોઈનું સહન કરવું, આ બહુ સારી અને બહુ જ મોટી વાત કહેવાય. કોઈનું સહન કરવું એમાં કોઈ દિવસ દુર્બળતા નથી. મોટા ધ્યેય માટે અને મોટા ગણિત સાથે જો તમે જીવતા હોય ને, તો તમારે અનેકનું સહન કરવું જ પડે. અનેક વિપત્તિઓ આવે નહીં, તમારે સામેથી સ્વીકારી દેવી. અનેક વિપત્તિઓ તે હસતા જીવવું પડે. આવું બધું જ કરવું પડે. એનું એકમાત્ર કારણ કે આપણે વિકસિત છીએ અને બીજાને વિકસિત કરવા માંગીએ છીએ. જો આ સંસ્કારો નાનપણમાં ન આપવામાં આવે તો વ્યક્તિમાં ક્યારેય સહનશીલતા ન કેળવાય. પરિવારમાં, અધ્યાત્મમાં તો જવા દો, પરિવારમાં કેમ રહેવું એ સંસ્કાર પણ એને મળે નહીં. અને આજે MBA, MA, MCOM, MCA, CA બધી જ ડિગ્રીઓ છે. જીવન જીવવાની કોઈ ડિગ્રી ખરી? આપણે એવું કહી શકીએ કે CA છે એટલે મેચ્યોર હશે જ, એ MBA છે એટલે સંસ્કારી હશે જ, કાંઈ કહેવા પડવું નથી. MBA થઈ ગયા તમારે જોવા પડવું. એવી એક ડિગ્રી ખરી કે જેના ઉપર આપણે આંખ મીચીને વિશ્વાસ કરી શકીએ કે MBA છે એટલે ખોટું ન જ કરે, CA છે એટલે તમારે કહેવા પડવું નહીં, આયુર્વેદ ડોક્ટર છે એટલે કદાચ એની વાણી આવી જોઈએ, આયુર્વેદ ડોક્ટર, એવું કોઈ વિશે કોઈ કહી શકાય નહીં. આવી આજની પરિસ્થિતિ છે. આપણે પણ સંસ્કારોનું મહત્વ સમજીએ. અહીંયા જે વાત કરેલી અંતવત્તુ ફલં તેષાં, એવા લોકો જે બીજા બધા દેવોને માને છે એનું શું થાય છે? તો કે તદ્ભવત્ય અલ્પમેધસામ, અલ્પ ફળ મળે છે. દેવાન દેવયજો યાન્તિ, એવા દેવોને પ્રાપ્ત કરે છે લોકો. એવા દેવો કંઈક આપી પણ દે છે, કંઈક મળી પણ જાય છે. મદભક્તા યાન્તિ મામપી, પણ ભક્તોને તો હું એટલે કે તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે, સત્વ પ્રાપ્ત થાય છે. આની 2 વાત સમજીએ અને પછી પૂર્ણ કરીએ. એક વાત છે, એક વ્યક્તિને ખૂબ ખંજોળ છે,